જય માતાજી, જય હનુમાન દાદા, જય સદારામ બાપા. માતાજી અને ભગવાનની મહેરબાનીથી તો બધા મિત્રો મજામાં હશો. તો આજે આપણે બ્લોગ બનાવવાનો છે. જો આપણા ખેતરમાં કાલે બાજરી તો પહેરી છે, પણ આજે જો ફુવારા આપણે ગોઠવી નાખો, નળિયું ખેંચી નાખો અને બધું કોમકાજ પટાઈ નાખો. ચમ કે જો પોણી બોણી આપણે વાળવું હોય ને તો કોઈ વધો ના આવે. ચમ કે જો ડાયરેક્ટ પછી રાતનો કાપ થાય તો રાતમાં કોઈ ફુવારા ના પમે, એટલે કે આજે બધું ગોઠવી નાખો કોને. એટલે ચાલો મિત્રો, હવે આપણા ખેતરમાં તો બનાવી રહેજો અમારા વિડીયોમાં. ચમ કે આપણે બતાવીશું કે જો ફુવારા કઈ રીતના ગોઠવવાનો, નળિયું પછી એ બધું આપણે કોને બતાવીશું, તમને જોઈ લેજો. અને આપણે ઈશ્યુ એ જ છે કોને, એ ગોઠવવા માંડ્યા છે અને બસ આપણે જઈને ગોઠવવા માંડો. જો મિત્રો, નળિયું તોડવાની ચાલુ કરી નાખ્યું છે. આ છે આપણા નાના ભાઈ, એ તો તમે ઓળખો જ છો. અને પેલા છે આપણા પપ્પા. અને ઓલી બાદ જો કીશું શું કરે જોઈ લો. એ જો નળી પકડીને ઊભા છે. આગળ જઈને આપણે જુઓ કે શું કરે રહી રહ્યા. શું કરે હે? જો મિત્રો, આ આટલી જાણી ઉંમરમાં અને શોખ કેટલો છે જો કામ કરવાનો. જો નળી ખેંચવાનું ચાલુ કરી નાખી જોઈ લો. જો મિત્રો, કીશું જો આ નળી ખેંચીને જાય રહ્યા ને આપણે હળવે છોડીએ. જો જેમ કે જો કીશુને શોખ છે કોને કામ કરવાનો. કીશું લાયકનું કહી દે કોમેન્ટ. સારું, હવે એડો હડો. તો મિત્રો, એક નળી ખેંચાઈ ગઈ છે એટલે કીશું કોક કેરા. કીશું શું કહેતા હતા બોલજો હવે. અને તું આ એકલા નળી ખેંચી? હા જો મિત્રો, એમ કહે છે કે તાકાત મેન છું. તાર તાકાત કેટલી છે બતાવજો. આમ તાકતી છેડે એમ. જો મિત્રો, એ એમ કહે છે કે મારી બુનને હું મોજ ના થવા દઉં, એટલે કે આપણે અનુને મોજ ના થવા દે એટલો ફૂલ તોડે છે. જોઈ લો, જોઈ લો. આ પહેલી નળી પેલી બાદ પડી છે, બીજી નળી આરી છે અને આ ત્રીજી નળી આ બાદ પડી છે. આપણે નાના ભાઈ ખેંચીને જાય. કેવું લાગે છે એમ? હા રોડ તો મિત્રો, બે નળીયું તો ખેંચાઈ ગઈ ના ત્રીજી ખેંચી હતી. અને જો તરત જબરજસ્ત લાગી ગઈ છે, એટલે થોડું પોણી બોણી પી લઈએ. આ પડ્યું છે આપણે પોણી, થોડું પી લઈએ પછી જઈએ ફુવારો ગોઠવા. લે કીશું પાણી પીવું હોય તો ભાઈ લે પાણી પી દે. હા પાણી પી રે પેલા. હા કોમ નહીં કરવું હાલ, આપણે ફુવારો ગોઠવવાના આવતો રે પાણી પીવડાવું. જો મિત્રો, કીશું ખાલી એટલું કીધું કે આપણે ફુવારો ગોઠવવાના કેવા તોડતા આવેરા. પાણી પી લો હળું. અને જો આખો દાડો કોઈ પાછો ડૂસી ના મોડતા હો, ઉપર પીવો. જો મિત્રો, ઉપર કીધું એટલે ઉપર જ પીવા માંડે. કેમ કે એને ખબર પડી ગઈ છે કે પેલા વિડીયામાં યાર ડૂસે ને બધું એમ કે પીવા માંડે છે. જોઈ લો, એટલે ફટાફટ પીરો હડો પછી ફુવારો ગોઠવવાનો છે. હા એ તો ખબર છે હો, બધાને ખબર છે. હા જો શાંતિ રાખો એમ કીધું. જોઈ લો. હા હડો ફુવારો ને હેડો. ફિટ કરવાના નીકળવાના નહીં. તો મિત્રો, બને રહેજો અમારા વિડીયામાં. એટલે આપણે જો હવે લેટર પાઇપ ખેંચી ગઈ છે એટલે ફુવારા ફટાફટ ગોઠવી નાખવાના. જો હજી તો આ બાજુ ગોઠવવાનું ચાલુ છે લેટરનું, અને પછી ફુવારા આપણે ગોઠવો એ બતાવીશું તમને. એટલે બને રહેજો અમારા વિડીયામાં. હા એ તો ઈયો બનાવવાનો છે, પણ હાલ હવે ફુવારા ગોઠવો હડો. મિત્રો, ફાઇનલી એક આપણે લેટર પાઇપ એટલે કે ફુવારો ગોઠવી દીધા છે. કે શું હવે એક આરી ગોઠવવાની છે હેડો. એટલે આ જો બહુ લોબી છે કોને આ બાદથી અને આ બાદ, એટલે ખૂબ લોબી કોને. કેટલા ફુવારો છે? 10 થી 11 જેવો ફુવારો છે કોને. જોઈ લો. અને પેલી બાદ કોને પહોંચી જવા કોને ખેંચી જઈ કોને અડધી તો ખેંચાઈ, એટલે પેલી બાદ ખેંચવાની છે કોને. એટલું બાચી પડ્યું છે આપણે. તો મિત્રો, કીશું તમને કોઈક કહે છે. જો આપણે કેમ કહેતા હતા કે ચારના કે પપ્પા મારે કેક ખાવી છે, કેક ખાવી. પણ જો મિત્રો, આપણે 10,000 સબસ્ક્રાઈબ પૂરો થાય ને તો આપણે કીશું માટે અને આખી આપણે ફેમિલી માટે કેક લાવશે અને કાપશે. એ પણ બ્લોગ બનાવીશું. તો કીશું શું કહેતો તું કહેજે હવે કે પપ્પા કી નથી આવ્યા તો મારા ભાઈ નહીં આમતે. હા જો મિત્રો, એ શું ખબર કે મારા પપ્પા મને કેક નહીં લઈ આવતો, મારી મમ્મી કે લઈ આવશે. તો જો મિત્રોને કહી દે કે આપણે પૈસાનું શું કહેતો તું હમણાં.
આપણે પૈસા નથી હતો પેલા પૈસા કમાઈ નાખો. જો મિત્રો કે હું થોડા પૈસા કમાઈશ ને તારે પછી કેક લાવીશ એટલે જો આપણે 10,000 સબસ્ક્રાઈબ પૂરો થાય ને તો આપણે કેક લાવશું અને મોટો બ્લોગ બનાવીશું એટલે કે કિશુને બધા એમ કોઈ આખે ફેમિલીનો બનાવીશું. તો હવે જો મિત્રો આ પેલી બાદ ખેંચાયેલી નળિયું લેટર પાઇપ કોને આપણે એટલે આટલું રહ્યું જ છે કોને આપણે હવે અને 4 લેટર ઊભી કરી છે કોને આ બધું બાકી જ પડ્યું છે અને થોડો જબરજસ્ત વિહોમો ખાવા આપણે કિશુ અને અમે 2 જણા બેઠા છે ઘડીક વાર સોએ અને ઓલી બાદ ચાલુ જ છે કોને લેટરું આપણે ખેંચવાની. હા ઉભા રહો કહી દો હવે હવે ઉભા રહો હો કહી દો હવે લાયકનું કેવું જ કહી દો લાયક એ તો કરી દે હો. હવે શું કહેતા કિશુ બોલો. હા મિત્રો આપણે આ નયા ખીચું નહીં બોટે તો કોણ ચાલુ છે. હા જો મિત્રો કોમ ચાલુ છે. કાઢી નાખ્યો. તો જો મિત્રો આપણે ખેતરમાં જો ફુવારા ઊભા કરતા હતા અને લેટરું ખેંચવાનું ચાલુ છે તો આપણે જોઈ લે બાજરી આપણે કેટલી પડી છે જોઈ લઈએ હો. હા અચ્છા પિતા અબે ઓ પડી હોય એ ના હોય એ કોણ પડી છે. મિત્રો આ પડ્યો છે દોણો એટલે કોને બહુ કાહરી પહેરાઈ ગઈ છે જોઈ લો. આ દોનો 4 પૈયા કેટલા પડ્યા દોણા 2 મું બતાય જો આ એ દોણો જ છે જોઈ લો. એક છે દોનો છે દોણો હો પતે બાદે આવી આપણે પૂરી દઈએ. અડો પેના ફોટો તરી હવે બોલ મિત્રો વાળું બોલ હવે. અમે તો કાકા ટ્રેક્ટર લાવી નાખ્યો તો આખી બારી બહુ ફૂટ કરી નાખી. જો મિત્રો એ એમ કે છે કાકાએ કેટલું ટ્રેક્ટર સડાઈ નાખ્યું અને બાજરી કેટલી પહેરી નાખી. જો બાજરી તો પહેરવી જ પડે એમાં કોઈ વાંધો નહીં. અને બીજું શું કહેતો હતો કે જો મિત્રો આટલું તો મને કોઈ આવડતું નહોતું જો કે આ મોય અંદર દોણા પહેરી જાય કે બાજરી નહીં ઉગે પણ એ કોઈ વાંધો નહીં એ તો ઉજી જાય હો ટેન્શન ના લઈએ આપણે એ ઉજી જાય હો. પેલો મિત્રો આપણે કોને ફુવાર હજી કોઈ ઊભો કરી નહીં રહ્યા પાણી પીવા જવા જુઓ એક બેઠા છે આપણા પપ્પા બેઠા છે નાના ભાઈ છે અને ઓલી બાદ છે આપણી મમ્મી કોને આ નળિયું ખેંચી રહ્યા એટલે પાણી પીવા આવી ગયા છે અને આપણે થોડું પી અને પછી આપણું કોમ કંઈ નાખે એટલે એ વાત થાય પૂરી કોને એ પટી જાય. મિત્રો આપણે જો પોણી અને વિહોમાં ખાઈ લીધો છે અને હવે આપણે આટલો કોને આ જોઈ લો આટલા બાકી છે એ આપણે થોડો ઊભો કરી નાખે 2-3 લેટરું અને નહીં હોય તો પછી ઘડીક રહીને કરશે. જેમ કે જો આપણે માસીનો છોકરો એટલે કે આપણો ભાઈ આવે છે એટલે લેવા જવું પડશે કોને એને હજી કોઈ ભાડ્યું નહીં એટલે પહેલી વતરા આવે હા એટલે આપણે લઈ અને આવીને આટલો ઊભો કરી નાખો. જેમ કે આટલા જો 10 જેવી લેટર હોય છે કોને પછી મળીએ. જય માતાજી મિત્રો. આપણે હવે પરેશભાઈ આવી ગયા છે અને થોડી વાર બેઠા એટલે આપણે જો કિશુ તો તૈયાર થઈ ગયા છે અને આપણે હવે નિહાળીએ કોને એટલે એને હજી તો લગભગ છે ને ખાવાનું હોય છે કે નહીં ખાવાનું કોઈ ખાઈને આવ્યા એટલે આપણે હવે નિહાળવું છે કોને. મિત્રો આપણે હવે પરેશભાઈને લેવા નિહાળી ગયા છો હું અને કિશુ કેમ આવ્યો તો એવું એમ ચાચા લેવા જો એના ચાચા લેવા જવાના કોને અમે 2 જણા આગળ મળીએ મિત્રો અને બને તો અમારે વિડીયો. તો મિત્રો ફાઇનલી આપણે પરેશભાઈ આવી ગયા છે અને આપણે લેવા આવી ગયા છે. કેમ છો પરેશભાઈ શાંતિ એવું એમ જય માતાજી. મિત્રો આપણે આ દુકાને આવી ગયા છો અને કિશુને કોઈ ખાવું હતું એટલે લઈ આવ્યો અને આપણે એનું માટે લઈ અને પછી એને હા જો તો આપણે કિશુને પૂછી લે કે તે બૂન હો લે અને તારા માટે શું લીધું કિશુ શું લીધું તે હા હા ખાવાનું અને અનુ નાલીશ એમ તો હેડો હવે બેસી જાઓ આપણે હેડો ડાયરેક્ટ ઘરમાં નેહરો. જેમ કે બધા વાટ જોઈ રહ્યા છે કે આ પરેશભાઈ આબાના એટલે કે આપણે ભાઈ આબાનો હતો કોને તો જોઈ લો મિત્રો આપણે હવે ચાલુ કરી અને ડાયરેક્ટ ઘરમાં નેહરો કોને. મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને જો આ જો ચાલુ જ છે કોને આ ફ્રી ફાયર રમવાનું ચાલુ જ છે. આ જો આવો એમ એ નહીં કહેતા જેમ કે જો એટલે ભાઈ આવો એમ તો કહો ઘણા દાડ્યા જો ગેમમાં પડ્યા છે પણ આવો એમ એ નહીં કહેતા. જો આપ હરુપાના બોલાવે પણ તોય નહીં. અને પરેશભાઈને માસી એટલે કે આપણો મમ્મી આવી રહ્યા છે અને જો હાથ હવે મેળવો જ પડશે જેમ કે ભણો ઘણા દાડે આવી છે જો
જો જોઈ લો શું કોરા ચોકલેટ હે ચોકલેટ બોલ કેક છે ચકી ખાય એવું એમ ક્યાંથી લાયા કોમલ પરેશ ભાઈ લઈ આલી હા પરેશ ભાઈ લઈ આલી બોલ કા ને હા એવું એમ તો આપણે હવે જો એને ખાવાનું પૂછી લઈએ કે ખાઈને આવ્યા છે કે પૂછી લઈએ પરેશ ખાઈને આવ્યા કે ખાવાનું છે એવું એમ તો ખાઈને આવ્યા છે તો મિત્રો આપણે થોડી વારમાં કોને પોણી પી અને ચા બા પી અને પછી નેરા ચમકે જો આપણે ખેતરમાં હજી ફુવારો ઊભો કરવાનો બાકી એટલે એ પણ મુલાકાત લઈશું કે આપણે થોડો છે એટલે પટાઈ દઈશું કોને એટલે જો મિત્રો હવે આ નવરા થઈ ગયા જો રોમ હવે કરે જો હવે નવરાશ મળી જો ફ્રી ફાયર રંબી અને જો આ તો એને રોમ થાય એવું એમ તો તમે એ કરો ખીશ્યો હા જો તમે તો રોમ ચારે કર્યા કોને આપણે લેવા જાય એટલે જ થઈ ગયા રોમ તો મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છો અને પેલી બાજુ આપણે ફુવારો ગોઠવવાનો છે અને આ બાજુ થોડી 2-3 લેટરો બાકી છે કોને એટલે એ ગોઠવી નાખો અને પરેશભાઈને પૂછી લઈએ કે જો અમારે જો પરેશભાઈ ઓમાં આપણે કેટલી બાજરી પહેરી ખબર છે 100 થેલીઓ પહેરી અને એમાં જો ચાલી ના એટલે જો પહેલાં એક તપેલી ભરી એ ના ચાલી તો બીજી તપેલી પહેલાં એમ કરીને બાજરી પહેરી પણ જો કાહરી જાય કે આસી જાય કોઈ ખબર નહીં જોઈ લો પછી જો આપણે પરેશભાઈને લઈ અને આવી ગયા છો અને હવે આપણે ફુવારો પકડી નાખો અને આ કીશું શું કહેતો બોલજી આપણે ફુવારો ફીટ દવા આવ્યો તો ફીટ કરી નાખા કાને બાકી તું પાણી ના થતું દે હા જો કે પોણી ના જતું ને એટલે કે ફુવારો પકડી નાખો હેડો હવે ઊભા કરી નાખો મિત્રો ચાચો અને ભત્રીજો બે જણા જો ફુવારા ગોઠવવા માંડ્યા છે જેમ કે હજી જો આપણે પરેશભાઈને થોડું ઓછું ફાવે એટલે કીશું તું શીખડાઈ દઈ ને આપણે ચાચાને હા જો શીખડાઈ દઈએ ફિટ કરવાનું બરાબર એ તો કીશું બધું શીખડાઈ દે જેમ કે જો કીશુંને આપણે જોવાની જાય હશે કે જો કીશું કેટલું કામ કરે છે હા એમ દબાવો થોડું દબાવો હવે આપણે ટોટી દબાવો કીશું તું તો શીખડાય કોઈ શીખડાવતો જ નહીં તું તો હા તો હવે એ લાઈન એક લાઈન હેઠા એટલે આપણે હવે આ લાઈન 2 પડી છે આ બધ એટલે લઈને આપણે નેહરીએ જેમ કે જો પેલી બાદ ફુવારા પડ્યા છે એટલે આપણે હવે ચાલુ કરી નાખો કોંકોને ફટાફટ પટાવી અને મિત્રો આજે આપણે જો બધા બોણ દાડે વાટે પણ આપણે શું કરવાનું છે ખબર છે આજે રાતના બોણ વાટવાનું એટલે કે રાતનો પ્રોગ્રામ છે એટલે કે ખાવાનું લાવવું પડશે નાસ્તો એટલે કે બધું લાવવું પડશે જેમ કે જો રાતના આપણે બોણ વાટવાનું છે દાડે કોઈ મેળ આવે એવો નહીં એટલે કે રાતનો જ વાટવું પડશે કોને એટલે આપણે રાતના કોને બ્લોગ બનાવીશું અને તમને બતાવીશું કે અમે રાતના કઈ રીતના બોણ વાટશો અને બધું બતાવીશું એટલે આપણે તો કીશું બધા 4-5 જણા છો 6-7 જણા થશો કોને મિત્રો ઘરને આપણે આખી ફેમિલી એટલે 6-7 જણા મિત્રો ફાઇનલી આપણે ફુવારો ઊભો થઈ ગયા છે અને આપણે પરેશભાઈને થોડી વાત કરી લઈએ પરેશભાઈ કેવું લાગ્યું કહો આપણે ફુવારો એવું એમ મજા આવી ગઈ નો અને તમે શેની પરીક્ષા આલી હતી કહો તો આપણે તમે શેની પરીક્ષા આલી હતી આર્મી એટલે શું થયું આમાં કોણ નથી રિઝલ્ટ હવે આવે એવું એમ જો મિત્રો એને આર્મીની ભરતી એટલે કે પરીક્ષા આલી છે અને હું એને રિઝલ્ટ 2 કે 3 દાડામાં આવી જાય અને લગભગ પાસ થઈ જાવ કે નહીં થઈ જાઉં એવું એમ તો આપણે જો મિત્રો એવી આશા કરો છો કે આપણા પરેશભાઈ આર્મીની ભરતીમાં પાસ થઈ જાય એવી આશા કરો છો જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા અને મળશું એક નવા બીજા બ્લોગમાં